નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પહેલગામમાં જે હુમલો થયો હતો એને લઈને જે આતંકીઓ બાકી રહી ગયા હતા અને ભારતમાં છુપાણા હતા, એ આતંકવાદીઓને આજે પકડી લેવામાં આવ્યા છે અને એને ઠાર કરી દેવામાં આવ્યા છે. ત્રણ આતંકવાદીઓ જે પણ ભારતમાં જંગલમાં ઘૂસીને બેઠા હતા, જેઓ આજે દેખાતા જ ઇન્ડિયન સિક્યુરિટી ફોર્સને એને પકડી લીધા છે. તે લોકોને હજે પણ ઘણા આતંકવાદીઓ હોય તેવી સંભાવના છે અને એવી શંકા પણ થઈ રહી છે. ત્યારે જે આતંકવાદીઓ પાકિસ્તાનમાં બાકી રહી ગયા છે એને છોડશું નહીં એવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે આગળ શું થવાનું છે એના વિશે સૌથી પહેલા અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો. અને જે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યો છે એના વિશે પણ તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો. અને ખાસ કરીને ઇન્ડિયન આર્મી માટે ખાસ કરીને કમેન્ટ બોક્સમાં ઇન્ડિયન આર્મી લખી દેજો અને વધુ વિડીયો શેર કરી દેજો અને ઇન્ડિયન આર્મી માટે વિડીયોને લાઈક કરી દેજો. જય માતાજી.